નમસ્તે દોસ્તો, સ્વાગત છે તમારું ગુજરાતી ટીપ ચેનલ ની અંદર। તો દોસ્તો આજે આપણે આ વિડિયો ની અંદર ગુજરાતનો ઇતિહાસ અને તેના પ્રશ્નો અને તેના જવાબ ની અંદર ભાગ 8 છે। તો દોસ્તો જો તમે ભાગ આગળના 1 થી 7 સુધીના ન જોયા હોય તો પ્લીઝ તમે તે ભાગ જરૂરથી જુઓ અને જો તમને વિડિયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરી શેર કરો અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ન ભૂલો તથા સબસ્ક્રાઇબ કરતાની સાથે જે બેલ આઇકન છે તેને જરૂર દબાવો જેથી કરીને અમે નવા વિડિયો અપલોડ કરવી કે તરત જ તમને નોટિફિકેશન દ્વારા મેસેજ મળી રહે। તો દોસ્તો સબસ્ક્રાઇબ કરવાનું કારણ એ છે કે આ ચેનલની અંદર અમે ટેકનોલોજીને લગતા શિક્ષણને લગતા તથા ઓનલાઈન અર્નિંગ એટલે કે પૈસા કેવી રીતે કમાવા તેની માહિતીઓ આપતા રહીશું એટલા માટે જરૂરથી સબસ્ક્રાઇબ કરી લો। તો હવે ચાલો આપણે આગળ આ વિડિયોની અંદર ભાગ 8 ની અંદર આપણે પ્રશ્ન નંબર 351 થી 400 સુધીના પ્રશ્નો અને તેના જવાબ છે આપણે જોઈશું। તો પ્રશ્ન નંબર 351 ઋતુંભરા વિદ્યાપીઠના સ્થાપક કોણ હતા? તો જવાબ છે પૂર્ણિમાબેન પકવાસા, જેને ઋતુંભરા વિદ્યાપીઠની સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 352 પૂર્ણિમાબેન પકવાસાનું ઉપનામ જણાવો? તો તેનું ઉપનામ છે ડાંગની દીદી, જેને ડાંગની દીદી પણ કહેતા હતા। પ્રશ્ન નંબર 353 સ્વતંત્રની ચળવળ વખતે ગાંધીજીએ કઈ મહિલાને શસ્ત્ર રાખવાની પરવાનગી આપી હતી? તો જવાબ છે પૂર્ણિમાબેન પકવાસાને શસ્ત્ર રાખવાની પરવાનગી આપી હતી। પ્રશ્ન નંબર 354 આરજી હુકુમત ની સ્થાપના ક્યાં થઈ હતી? તો જવાબ છે મુંબઈની અંદર સ્થાપના થઈ હતી સૌપ્રથમ। પ્રશ્ન નંબર 355 આરજી હુકુમતનો અર્થ શું થાય? તો જવાબ છે સમયાંતર સરકાર। પ્રશ્ન નંબર 356 આરજી હુકુમતના વડાપ્રધાન કોણ હતા? તો જવાબ છે શ્યામળદાસ ગાંધી। પ્રશ્ન નંબર 357 આરજી હુકુમતનું જાહેરનામું કોણે તૈયાર કર્યું હતું? તો જવાબ છે કનૈયાલાલ મુનશીએ જાહેરનામું તૈયાર કર્યું હતું। પ્રશ્ન નંબર 358 જુનાગઢ હાઉસ ક્યાં આવેલું છે? તો જવાબ છે રાજકોટની અંદર આવેલું છે। પ્રશ્ન નંબર 359 કોની આગેવાની હેઠળ જુનાગઢ હાઉસ ઉપર હુમલો કરવામાં આવ્યો હતો? તો જવાબ છે રતુભાઈ અદાણી। તો દોસ્તો એક વાત તમને જણાવી દઉં કે જો દોસ્તો તમને આ વિડિયોની અંદર વોઇસની તકલીફ કે કોઈ પણ અક્ષર ન સમજાતા હોય તો તમે પ્લીઝ અમારી વેબસાઇટ છે www.gujaratitips.com આ જે અહીંયા તમે જોઈ રહ્યા છો તેની મુલાકાત જરૂર લો। ત્યાંથી તમને આ બધા જ પ્રશ્નો અને તેના જવાબો છે મળી રહેશે। તો પ્લીઝ તમે વિઝિટ કરો gujaratitips.com ની। તો હવે જોઈએ આપણે પ્રશ્ન નંબર 360 આરજી હુકુમત કેટલા દિવસ ચાલી હતી? તો જવાબ છે 16 દિવસ ચાલી હતી। પ્રશ્ન નંબર 361 ભારતની કઈ કઈ વસ્તુઓની યુરોપની અંદર માંગ હતી? તો જવાબ છે સુતરાઉ કાપડ, રેશમી કાપડ અને તેજાની। પ્રશ્ન નંબર 362 વાસ્કો દ ગામા ક્યાંનો વતની હતો? તો જવાબ છે પોર્ટુગલનો વતની હતો। પ્રશ્ન નંબર 363 વાસ્કો દ ગામાએ કઈ સાલમાં ભારત આવવાનો માર્ગ શોધ્યો હતો? તો જવાબ છે ઈસવીસન 1498 માં। પ્રશ્ન નંબર 364 આર્ય સમાજના સ્થાપક કોણ હતા? તો જવાબ છે દયાનંદ સરસ્વતીએ સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 365 કઈ સાલમાં દયાનંદ સરસ્વતીએ આર્ય સમાજની સ્થાપના કરી હતી? તો 1875 ની સાલની અંદર સ્થાપના કરી હતી। પ્રશ્ન નંબર 366 ગાંધીજી કયા દિવસે મૌન વ્રત રાખતા હતા? તો જવાબ છે સોમવાર। પ્રશ્ન નંબર 367 સરદાર વલ્લભભાઈ પટેલનો જન્મ કઈ સાલમાં થયો હતો? તો જવાબ છે 31 ઓક્ટોબર 1875 ની સાલની અંદર થયો હતો। પ્રશ્ન નંબર 368 સરદાર વલ્લભભાઈ પટેલનું જન્મ સ્થળ કયું છે? તો જવાબ છે નડિયાદ, ત્યાં તેનો જન્મ થયો હતો। પ્રશ્ન નંબર
369 562 જેટલા દેશી રજવાડાઓનું ભારતમાં વિલીનીકરણ કરનાર ભારતનો બિસ્માર્ક કોણ હતા? તો જવાબ છે સરદાર વલ્લભભાઈ પટેલ. પ્રશ્ન નંબર 370 ગાંધીજીની સમાધિનું નામ શું છે? તો જવાબ છે રાજઘાટ. પ્રશ્ન નંબર 371 ગુજરાત યુનિવર્સિટીના પ્રથમ કુલપતિ કોણ હતા? તો જવાબ છે હરસિદ્ધભાઈ દિવેટિયા, જે પ્રથમ કુલપતિ હતા ગુજરાત યુનિવર્સિટીના. પ્રશ્ન નંબર 372 કચ્છમાં કયા સંતની યાદમાં દર વર્ષે મેળો ભરાય છે? તો જવાબ છે સંત મેકરણ દાદાની યાદમાં મેળો ભરાય છે. પ્રશ્ન નંબર 373 ગુજરાતમાં ડાયનોસોરના ઈંડા ક્યાંથી મળ્યા હતા? તો જવાબ છે રૈયાલીમાંથી મળ્યા હતા. પ્રશ્ન નંબર 374 હિંગોળગઢને નેચર એજ્યુકેશન સેન્ટર ક્યાં આવેલું છે? તો જવાબ છે રાજકોટની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 375 ગુજરાતના જાણીતા ભીલ લોક ગાયિકા કોણ છે? તો જવાબ છે દિવાળીબેન ભીલ. પ્રશ્ન નંબર 376 ગુજરાતમાં ટેલિવિઝનનો પ્રારંભ ક્યાંથી થયો હતો? તો જવાબ છે 15મી ઓગસ્ટ 1975 ખેડા જિલ્લાના તીજ કેન્દ્રથી થયો હતો. પ્રશ્ન નંબર 377 રાજપીપળામાં કયો મહેલ આવેલો છે? તો જવાબ છે 1000 બારીવાળો મહેલ. પ્રશ્ન નંબર 378 શૂન્યની શોધ કરનાર ગુજરાતી કોણ હતા? તો જવાબ છે બ્રહ્મગુપ્ત, જેણે શૂન્યની શોધ કરી હતી. પ્રશ્ન નંબર 379 વડનગરમાં કયું તળાવ આવેલું છે? તો જવાબ છે શર્મિષ્ઠા તળાવ. પ્રશ્ન નંબર 380 તેન તળાવ ક્યાં આવેલું છે? તો જવાબ છે ડભોઈની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 381 નાગરોના કુળપતિ એવા હાટકેશ્વર મહાદેવનું મંદિર ક્યાં આવેલું છે? તો જવાબ છે વડનગરની અંદર આવેલું છે. પ્રશ્ન નંબર 382 ગિરનાર પર્વતનું પૌરાણિક નામ શું હતું? તો જવાબ છે રેવતક પર્વત. પ્રશ્ન નંબર 383 અંગ્રેજ સરકારે આઈડિયાનો વેરો કયા તાલુકાના લોકો ઉપર નાખેલો હતો? તો જવાબ છે બોરસદ તાલુકાની લોકો ઉપર નાખેલો હતો. પ્રશ્ન નંબર 384 દાદા હરીની વાવ ક્યાં આવેલી છે અને તે કયા રાજાના સમયમાં બનેલી છે? તો જવાબ છે અમદાવાદમાં આવેલી છે, તે મોહમ્મદ બેગડાના સમયમાં બની હતી. પ્રશ્ન નંબર 385 જૂનાગઢમાં આવેલા ઐતિહાસિક કિલ્લાનું નામ જણાવો. તો જવાબ છે ઐતિહાસિક કિલ્લાનું નામ છે ઉપરકોટનો કિલ્લો. ત્રણસો 386 ગુજરાતમાં સૌપ્રથમ રેડિયો પ્રસારણ ક્યાંથી કરવામાં આવ્યું હતું? તો જવાબ છે વડોદરાથી 1939 માંથી પ્રસારણ કરવામાં આવ્યું હતું. પ્રશ્ન નંબર 387 લોથલ કઈ સંસ્કૃતિનું બંદર છે? તો જવાબ છે હડપ્પીય સંસ્કૃતિનું બંદર છે. પ્રશ્ન નંબર 388 કયા વેપારીએ ગુજરાત પર ચડાઈ કરવાનું અકબરને કહેણ મોકલ્યું હતું? તો જવાબ છે અમીર ઇતમાદ ખાન. પ્રશ્ન નંબર 389 અમદાવાદમાં રથયાત્રા શરૂ કરનાર કોણ હતું? તો સંત ધુણુસિંહ દાસજી, જેણે અમદાવાદની અંદર રથયાત્રા શરૂ કરી હતી. પ્રશ્ન નંબર 390 સિદ્ધપુરનું પ્રાચીન નામ જણાવો. તો જવાબ છે શ્રીસ્થલ, જે સિદ્ધપુરનું પ્રાચીન નામ છે. પ્રશ્ન નંબર 391 દ્વારકાધીશનું નિજ મંદિર પ્રથમ કોણે બંધાવ્યું હતું? તો જવાબ છે વજનાભાઈ, જેને દ્વારકાધીશનું પ્રથમ મંદિર બનાવ્યું હતું. પ્રશ્ન નંબર 392 ઈસવીસન 1844 બ્રિટિશ ન્યાયતંત્રમાં જોડાનાર પ્રથમ ગુજરાતી કોણ હતા? તો જવાબ છે ભોળાભાઈ સારાભાઈ. પ્રશ્ન નંબર 393 તાપી નદી કયા દેવતાની પુત્રી માનવામાં આવે છે? તો જવાબ છે સૂર્યદેવની પુત્રી.
प्रश्न नंबर 394 श्यामजी कृष्ण वर्मा कई यूनिवर्सिटी में संस्कृत विषय अध्यापक था? तो ऑक्सफोर्ड। प्रश्न नंबर 395 उत्तरार्ध महोत्सव क्या योजाय छे? तो जवाब से मोढेरा नी अंदर मनाय छे। प्रश्न नंबर 396 भगवान श्री कृष्ण कया वंशना राजा हता? तो यदु वंशना राजा हता। प्रश्न नंबर 397 गुजरात में मराठा सत्ता आगमन नो प्रारंभ कई घटना थी बन्यो हतो? तो जवाब से शिवाजी ज्यारे सूरत लूट्यु त्यारनी घटना थी थयुं हतुं। प्रश्न नंबर 398 लोथल नी शोध करनार पुरातत्वविद कौन हता? तो जवाब से A.R. राव। प्रश्न नंबर 399 स्वामी आनंद नु मूल नाम शुं हतुं? तो जवाब से हिम्मतलाल रामचंद्र दवे। प्रश्न नंबर 400 गुजरात ना कया शहर पर पोर्टुगीजों नु शासन हतुं? तो जवाब से दीव। तो दोस्तों તમને આ વિડિયો પસંદ હોય તો એક લાઈક જરૂર કરો, શેર કરો તથા અમારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો। સબસ્ક્રાઇબ કરો ગુજરાતી ટીપ YouTube ચેનલ અને સાથે બેલ આઇકન દબાવી ઓકે કરો।